નમસ્કાર મંડળી, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે. એખાદવ ઘેર મેં ભાજીને રેતી તરી સુદ્धा ઝટપટ અને ટેસ્ટી આપણ મરચાં શાક બનાવી લેશું. તેમ તો મરચાં શાક આપણ કેવા પણ સિઝન મેં બનાવી શકો છો, પણ ઠંડી મેં ગરમા ગરમ મરચાંનું શાક અને રોટલી ચોળીને ખૂબ મસ્ત લાગે. પೈ જોડે કાંદો ચીરી પાપડ રો કે ને રો, પણ નુસતી ભાજી અને રોટલી ચોળીને ખૂબ મસ્ત લાગે. ચલો તો પೈ હાવડા આપણ મરચાં શાક બનાવી લેશું. મરચાં શાક બનાવવા કરતા યા હુએ અડધી વાટકી ચણાની દાળ લઈ લઈએ અને અડધી વાટકી ચણાની દાળની કરતા 3 એવા મરચાં લઈ લેલા. મરચાં આપણે એકદમ કમી તીખાત લેવાના એવા જે મોટા અને થોડાસા જાડા આવે તે મરચાં આપણે લઈ લેશું અને મરચાંને આપણ કઈચીથી મોળી લેશું. एवा पद्धति अपना जे मरचा है ते बट्टा मोळाई जेला है. हावड़ा अपन या कुकर में पानी गरम कराने मूकेलू है. पानी गरम થઈ કે ચણા દાળને अपन स्वच्छ 2-3 પાણીથી ધોઈ લેશું અને કુકર में લાખી લેશું. हावड़ा अपन જે 3 મરચા है તે સુદ્धा अपन ચણા દાળ में લાખી લેશું અને 2-3 પોળો તેલ લાખી લેશું. हावड़ा आपनो अर्धन उकળી કે કુકરનું ઢાંકણ બંધ કરીને आपण 3-4 સીટીઓ કરી લેશું. 3-4 સીટીઓ થવા નંતરથી आपण हावड़ा या કુકરનું ઢાંકણ ઉગાડી લેશું અને દેખી લેશું કે દાળ ચડેલી છે કે નહીં. તમે દેખી શકો છો કે આપણે જે ચણા દાળ તે એકદમ મસ્ત ચડી ગયેલી છે. हावड़ा अपन आ दाळ में मीठू लाखी लेसू અને મીઠાને વ્યવસ્થિત મિક્સ કરી લેશું. ગરમ દાળ है તેનાमुळे મીઠું લગે જ પગળી જશે અને हावड़ा अपन ચમચી में લઈને થોડું સુઈને ટેસ્ટ કરી દેખશું. हावड़ा યા જ આપણે સમજ્યા જ કે आपण જ્યારે ફોડણી દેશું ત્યારે આ ભાજી में સમાર લાખવાની ગરજ હશે તો જ લાખવાની, નહીં તો નહીં પણ સમાર લાખે તરી ચાલે છે. हावड़ा पण खलबत्ता में 4-5 पाकड़े लसन और अर्धो चमचो जीरु लई लूए અને हावड़ा ने खलबत्ता में कूटी लेसु. वगार करान करता कढ़ाई गरम करान मूकी लिए. कढ़ाई में अपन हावड़ा या तेल लाखी लेसु. तेल गरम थवा देसु. गरम तेल थई के अर्धो चमचो राई लाखी लिए. राई मस्त पैकी आपने तड़तड़ी के अपन तीना में कढ़ी पत्ताना पाना लाखी लेसु. हावड़ा अपन या 4-5 पाकळे लसन અને અડધો ચમચો જીરું લઈ લેતું તેને ખલબત્તા में કૂટી લઈ લેતું તે સુદ્धा વઘાર में લાખી લેશું અને हावड़ा या લસણનો થોડોસો કલર બદલાવત ત્યાં સુધી आपण તેલ में તેને સતરાવી લેશું. લસણ આપણું સતરાવાઈ ગયેલું છે. हावड़ा એના में आपण નાનડો ચમચો હિંગ લાખી લેશું અને हावड़ा અડધો ચમચો હળદ લાખેલી છે. अर्धो चमचो फक्त धना पाउडर लाखेलू है. इन्हें व्यवस्थित वगार में मिक्स कर लेसू आणि हावड़ा या आपण पहले चेक करेलो होतो कि समारनी गरज नहीं होती म्हणून आपण डायरेक्ट आ जे दाळ आहे चढायली दाळ आणि मरचा ते लाखी लेसू અને जर ત્યારે થોડું મરચા જો કમી પડ્યા હશે તો યા आपण अर्धो तो 1 चमचो समार लाखी શકો છો. મરચાં શાક में आपण હિંગ લાખેલી है. હિંગ લાખાતી ટેસ્ટ તો આવશે જ, પણ ચણા દાળનો કોને જે ત્રાસ થાય તે સુદ્धा હિંગ લાખાતી થતો નહીં. एवा पद्धति हावड़ा भाजी ने अपन कंसिस्टन्सी एडजस्ट करसू. कोने घट्ट गमी तो पानी कमी लाखानु आणि कोने जर पाणी जोईव हशे तो थोडुसं पाणी आपण लाखी शकज. आपने गमत ते पद्धति आपण कंसिस्टन्सी थीने एडजस्ट करी शकज. पहिले ज आपण भाजी में मीठू लाखेलेलं होतं म्हणून हावड़ा मीठू लाखान गरज नाही मळे. भाजी आपनी हावड़ा या मस्त गतकी रही. हावड़ा तीना में 2 चमचे अपन शेकेल शेंगदाणा जे कूट आवत ते लाखी लेसू. मरचां शाक में शेंगदाणा कूट खूप मस्त लागे. हावड़ा इने व्यवस्थित मिक्स कर लेसू आणि ह्या हावड़ा आपने चढावा सरकू काहीच नाही मळे. डाळ सुद्धा चढली आणि मरचा पण आपला मस्त चढी जायला आहे म्हणून हावड़ा इने आपण शेंगदाणा कूट लाखेलू आहे. 1-2 मिनिट फक्त बारीक गॅस पतीने आपण गत काढ लेसू.
કતમર વશે તો તમે આ કતમર લાખી શકો જ માર્કને નહીં હોતી મળું હોય લાખેલ નહીં મળે. અને એવા પદ્ધતિ આપણું જે મરચાં શાક છે તે તૈયાર થઈ ગયેલું. હવે આપણે મરચાં શાકને સર્વ કરી લેશું. એવા પદ્ધતિ આપણું એકદમ ઝટપટ અને એકદમ ટેસ્ટી મરચાં શાક તૈયાર થઈ ગયેલું. તમે સુદ્ધા આ પદ્ધતિ મરચાં શાક બનાવી દેખજો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હશે તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. અને એવા જ આપણા પારંપરિક રેસીપી દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.